ચાલો ચેપ્ટર નંબર 14 આજનો એક વેરી મોસ્ટ ટાઈમ પે કન્સેપ્ટ છે અવમંદિત દોલન આધારિત એમસીક્યુ. એમાં અવમંદિત દોલન આધારિત એમસીક્યુમાં એના કંપ વિસ્તારને અનુલક્ષીને જે દાખલો પૂછાય છે એમસીક્યુ સૌથી વધારે દરેક રેફરન્સ બુકમાં આપેલો છે અને જે નીટમાં પણ સૌથી વધારે હેરાન કરે છે એવું ટોપિક છે એ અવમંદિત દોલનનો કંપ વિસ્તાર નું સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ A0 અથવા A ડેશ ઇઝ ઇક્વલ ટુ A e રેઝ ટુ માઇનસ BT બાય 2m. આ સૂત્ર આપણે જ્યારે કન્ટેન્ટની ચર્ચા કરી ત્યારે આ સૂત્રની ચર્ચા કરેલી હતી. આના આધારિત એમસીક્યુની વાત આપણે કરવાની છે આજે. રેડી? ઓકે, તો આના આધારિત એમસીક્યુની ચર્ચા કરીએ. તેમાં પહેલો એમસીક્યુ આપણી પાસે કંઈક આવો છે કે અવમંદિત દોલનોના પ્રારંભિક કંપ વિસ્તાર 16 સેમી છે અને 12 સેકન્ડ પછી તે 4 સેન્ટીમીટર થાય છે. તો કયા સમયે તે કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર હશે? કયા સમયે તે કંપ વિસ્તાર 2 સેમી હોઈ શકે? તો આજે આવા પ્રકારના એમસીક્યુની આપણે ચર્ચા કરવાની છે, ખાસ ભૂલાય નહીં. ઓકે, તો સૂત્ર આપણી પાસે આ જ છે એ ઇઝ ઇક્વલ ટુ A e રેઝ ટુ માઇનસ BT બાય 2m. મૂળ કંપ વિસ્તાર 16 સેમી છે. e રેઝ ટુ માઇનસ BT આપણે સમયને સેટ કરવાનો થાય બાય 2m. અને આપણે બે ભાગ પાડીએ છીએ. શરૂઆતમાં કંપ વિસ્તાર 12 સેકન્ડ પછી 4 સેન્ટીમીટર આપેલો છે. તો પહેલા કિસ્સામાં આપણે A ડેશ બરાબર 4 લખીએ છીએ અને સમય t બરાબર 12 સેન્ટીમીટર બાય 2 ઇન્ટુ m એઝ ઇટ ઇઝ. રેડી? 4 આના છેદમાં આપી દો, 16 એટલે 1/4 થાય e રેઝ ટુ માઇનસ b ઇન્ટુ 12 બાય 2m. આને ઉલટાવી દો, આનો વ્યસ્ત કરો તો આનો પણ વ્યસ્ત થાય. તો એ વ્યસ્ત એટલે ઘાત શું થઈ જાય? પ્લસ થઈ જાય. ચાર એટલે 2નો વર્ગ e રેઝ ટુ BT 6 દુ 12 6b બાય m. અહીંયા ઈને દૂર કરવા માટે ln લેવું પડે. તો આ બાજુ આપણે ln લઈએ છીએ. ln એટલે 2.303 ઇન્ટુ log x. ln અથવા log લો ત્યારે ઘાત તમારી પાસે આગળ આવે. આ ઈને દૂર કરવા માટે ln લેવું પડે અને ln દૂર કરો એટલે e આવે. આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે. તો ln દૂર કરો એને લોગમાં કન્વર્ટ કરવું છે તો 2.303 ગુણ્યા log 2 ઇઝ ઇક્વલ 6b બાય m. log 2ની કિંમત 0.3010 થાય આપણને ખબર હોવી જોઈએ. તો 2 ગુણ્યા 2.303 ઇન્ટુ 0.3010. રેડી? આપણે b બાય એમને સૂત્ર કરતાં બનાવો સાદરૂપ આપીને તો ટોટલ જવાબ આવે તમારો 2.0.2
2131 2 × 2.303 ગુણ્યાકારમાં 0.3010 6 ને આના ભાગાકારમાં આપી દો એટલે b/2 એમનો જવાબ આવે. અને આપી દો સમીકરણ નંબર 1. હવે કેસ નંબર 2માં કીધું છે અહીંયા આપણે જે 4 લખેલા છે એની જગ્યાએ આપણે કંપ વિસ્તાર 2 લખવાનો છે. એ વખતે આપણે આ સમય મેળવવાનો છે. 16 આના છેદમાં આવે એટલે 1/8 થાય. e - bt/2 એમ 1/8નું વ્યસ્ત કરો અને આનો વ્યસ્ત કરો તો આની પ્રમાણે ઘાત તમારે પ્લસ લખી નાખવાની. તો 8 બરાબર 8 એટલે 2નો ઘન બરાબર અહીંયા ઘાત તમે પ્લસ લખી નાખો bt/2 એમ. હવે ફરીથી આની જેમ લોગ લેવો પડે, ln લેવું પડે. તો ઘાત આગળ ln2 બરાબર e - bt/2 એમ. સોરી ln ક્યારે આવ્યું? ને દૂર કર્યું એટલે તો bt/2 એમ આવી શકે. ln એટલે 2.303 બાજુમાં પદ આપેલું છે 0.3010 એ log 2 છે. આ પદ આખું છે જ છે બરાબર bt/2 એમ. આ b/mની કિંમત અહીંયા લખી શકાય અને ટીને સૂત્ર કરતા બનાવો. b/mની કિંમત અહીંયા લખીને ટીને સૂત્ર કરતા બનાવો તો તમારો ફાઇનલ જવાબ 18 સેકન્ડ આવે. કેટલા સેકન્ડ? 18 સેકન્ડ. બેઝિક કન્સેપ્ટ યાદ રાખવાનો છે. e એટલે ચર ઘાતાંકીય વિધેય, એક્સપોનેન્શિયલ ફંક્શન, ચર ઘાતાંકીય વિધેય. એટલે e અથવા exp ને દૂર કરવું હોય તો ln એડ થાય સામેની બાજુ અને ln એટલે 2.303 ગુણ્યા log x. ln એટલે e ના બેઝનો log હોય, આ 10ના બેઝનો log હોય. બંને ખાસ ધ્યાન રાખવાના થાય. રેડી? તો દાખલો ખાસ ધ્યાન રાખજો. સાદું થોડું અટપટું છે જેને તમારે જાતે સોલ્વ કરીને સહેલું બનાવવાનું થાય. રેડી? ચાલો આગળ MCQ. આગળના MCQમાં આપણી પાસે કંઈક આવું છે. કે એક દોલકનું દ્રવ્યમાન m બરાબર 100 ગ્રામ છે. 100 ગ્રામ એટલે એને કિલોગ્રામમાં ફેરવો એટલે આ રીતે થાય. એનો અવમંદન અચળાંક એટલે b 0.805 9 × સેન્ટીમીટર -1 × સેકન્ડ છે. બધું CGSમાં જ છે તો CGSમાં રહેવા દો, આ ગ્રામમાં રહેવા દો. ઓકે. કેટલા સમયને અંતે તેનો કંપ વિસ્તાર પ્રારંભિક કંપ વિસ્તાર કરતાં 80% જેટલો ઘટ્યો હશે? 80% જેટલો ઘટાડો. રેડી? 80% એટલે 80/100 એટલે 0.8. તો a' બરાબર પ્રારંભિક કંપ વિસ્તારમાંથી એના 80% એટલે 0.8 એ ઘટ્યો એટલે આ જવાબ આવે 0.2a. 0.2 એટલે a/5. એટલે ઉપરના સૂત્રમાં a' બરાબર a E0 - bt/2m માં a' બરાબર a/5 લખવાનો. a e - bt/2m. a કેન્સલ. 1/5 is equal to -bt/2m. રેડી? ઉલટાઈ દો, વ્યસ્ત કરી નાખો તો આ 5 થઈ જાય અને આ e/bt વાળું પદ પ્લસ થઈ જાય. e દૂર કરો એટલે સામે ln આવે. ln ની વાત આપણે હમણાં કરી. ln દૂર કરો એટલે 2.303 log 5 લખાય.
બરાબર BT/2L. log 5ની કિંમત 0.699 યાદ રાખવાની છે. રેડી? BT/2L. આપણે આમાંથી કયા સમયને અંતે એટલે ટી મેળવવાનો છે, જેમાં બીની કિંમત આપી છે, એમની કિંમત પણ આપી છે. દરેકનું સાદરૂપ આપીને ટીને સૂત્ર કરતાં બનાવો અને ચેક કરો તો એવરેજ 400 સેકન્ડ આવે છે. એવરેજ કેટલા સેકન્ડ આવે? 400 સેકન્ડ. 80% ઘટાડો એટલે મૂળ કંપ વિસ્તાર -80%, મૂળ કંપ વિસ્તારના 80%. રેડી? અથવા 100માંથી 80 બાદ કરો એટલે 20 વધે ને 20/100 એટલે 0.2. આવું પણ યાદ રખાય. જેટલા ટકાનો ઘટાડો 80%નો ઘટાડો તો 100%માંથી 80% બાદ કરો તો 20% વધે ને 20% એટલે 20/100 એટલે 0.2 થાય. આ રીતે પણ યાદ રાખી શકાય. જેવી પ્રભુની ઈચ્છા. જેમ તમને યાદ રહે એ પ્રમાણે સેટ કરવાનું થાય. રેડી? ઓકે. એની પછીનો ટોપિક તમારી પાસે આ રીતના છે. એક અવમંદિત દોલકનું દળ m બરાબર 500 ગ્રામ છે. આવર્તકાળ t બરાબર 2 સેકન્ડ છે. 50 દોલનો પૂર્ણ કરે ત્યારે કંપ વિસ્તારના પ્રારંભિક કંપ વિસ્તારનો 50% ભાગ જેટલો થાય છે. તો અવમંદન અચળાંક b બરાબર ખાલી જગ્યા પ્રારંભિક કંપ વિસ્તારના 50% એટલે 100 - 50 એટલે 50% જ વધે અને 50/100 એટલે 1/2 એટલે a' બરાબર a e⁻bt/2l. રેડી? મૂળ કંપ વિસ્તારના 1/2 એટલે આને a/2 લખાય. એટલે આ 1/2 બરાબર e⁻bt/2l. આનો વ્યસ્ત કરો તો આનો વ્યસ્ત પ્લસ લખાય. ફરીથી e દૂર કરો એટલે ln2 આવે અને ln2 એટલે 2.303 × log 2. log 2ની કિંમત હમણાં આપણે આગળના દાખલામાં લખી 0.3010. આમાંથી બીને સૂત્ર કરતાં બનાવવાનો છે. સમય તમને આપેલો છે 2 સેકન્ડ. રેડી? ના, આવર્તકાળ 2 સેકન્ડ આપ્યો છે અને 50 દોલનો થાય છે. આવર્તકાળ 2 સેકન્ડ અને 50 દોલન. તો સમય માટે યાદ રાખવાનું છે t બરાબર n × t. કુલ સમય બરાબર આવર્તકાળ ગુણ્યા દોલનની સંખ્યા. તો આવર્તકાળ તમારો 2 છે અને દોલનની સંખ્યા 50 છે એટલે સમય થયો 100 સેકન્ડ. રેડી? તો અહીંયા આપણે સમયની જગ્યાએ 100 સેકન્ડ લખવાનું થાય, ખાસ ભૂલાય નહીં. અને બીને સૂત્ર કરતાં બનાવો તો ટોટલ જવાબ તમારો લગભગ આવે 6.39 સેકન્ડ સેન્ટીમીટર -1. 9 સેકન્ડ સેન્ટીમીટર -1. રેડી? ઓકે. તો આ રીતના દાખલા લગભગ તમારે પૂછાય છે. અવમંદિત દોલનો આધારિત આ રીતના દાખલા પૂછાય છે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. રેડી? ઓકે.
આગળના દાખલામાં જૂના વર્ષના એમસીક્યુ જરા ચેક કરીએ તો એમાં પહેલો એમસીક્યુ છે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર 0.02 મીટર થાય ત્યારે પ્રવેગ 2 મીટર બાય સેકન્ડ સ્ક્વેર થાય છે. તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર ખાલી જગ્યા. રેડી? તો પ્રવેગનું સૂત્ર છે એ બરાબર ઓમેગા સ્ક્વેર વાય. તો ઓમેગા બરાબર એ અપોન વાય એનો રૂટ. એ એટલે પ્રવેગ અને વાય એટલે સ્થાનાંતર. સાદરૂપ આપીને જવાબ લખો તો 10 રેડિયન બાય સેકન્ડ થાય. રેડી? ઓકે, આગળ. એમ દળવાળો એક ગોળ ધરાવતું એક સાદું લોલક એ થી સી અને પાછું એ તરફ આવે છે. એટલે કંઈક આ રીતે છે. આ એક દોલક છે, એ થી સી પર ગતિ કરે છે અને પાછું એ પર આવે છે. એટલે એ થી સી પર ગતિ કરીને પાછું એ પર આવે. એ ટુ સી ટુ એ પથ, જ્યાં પીબીની લંબાઈ બરાબર હાઇટ કીધી છે આપણને h, ગુરુત્વ પ્રવેગ g છે. તો બી પાસે પસાર થાય ત્યારે તેનો વેગ કેટલો? બી પાસે તેનો વેગ કેટલો? યાદ રાખવાનું કે જેમ જેમ ઊંચાઈ વધે તેમ તેમ સ્થિતિ ઉર્જા વધે અને જેમ જેમ ઊંચાઈ ઘટે અથવા નિમ્નતમ સ્થાને આવે ત્યારે તેની ગતિ ઉર્જા વધે. પણ એક કોના પાત્ર રાખે તો જેટલી સ્થિતિ ઉર્જા, જેટલી હાઇટ વધારે એટલી ગતિ ઉર્જા વધારે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ. ડેલ્ટા કે એટલે 1/2 mv² અને ડેલ્ટા યુ એટલે mgh. આમાંથી વીને સૂત્ર કરતા બનાવો તો 2gh. વીને સૂત્ર કરતા બનાવો તો 2g અને h. રેડી? ઓકે, આગળ. આગળના એમસીક્યુમાં છે આપણી પાસે એક સાદું લોલક x બરાબર 0ની આસપાસ એકમ વિસ્તારથી ગતિ કરે છે અને ટી આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. તો x બરાબર a/2 સ્થાને લોલકની ગતિ માટે વેગ કેટલો? તો વેગનું સૂત્ર છે સરળ આવર્ત ગતિ માટે √(a² - x²). પણ આમાં x બરાબર a/2 લખો તો v બરાબર ઓમેગા √(a² - a²/4).
આનું સાદુરૂપ આપો તો √3a² આવે અને ઓમેગા બરાબર 2π/t લખો. ઓમેગા બરાબર 2π/t લખો તો ટોટલ અને ફાઇનલ આ વીનું સાદુરૂપ આવે √3πa/T. રેડી? અહીંયા સુધી આપણે જૂના વર્ષના MCQની ચર્ચા કરીએ છીએ. આવતા લેક્ચરમાં હજુ આપણે આગળ જઈશું જૂના વર્ષના MCQ માટે JEE નીટના. રેડી? ચાલો.